દુર્ઘટના થઈને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં જે પ્રમાણે હવે મૃતદેહો હોય તે પરત આપવાની આખી પ્રોસેસ ચાલુ છે અને આખી આ ઘટના પર વિગતવાર વાત કરીશું અમારા સંવાદદાતા મિહિર સોની અને નરેન્દ્ર રાઠોડ બંને આપણી સાથે જોડાયેલા છે। સૌથી પહેલા મિહિર સાથે વાત કરીશું। મિહિર, ડીએનએ સેમ્પલિંગ સતત ચાલુ છે સિવિલ હોસ્પિટલમાંથી। હવે જે તમામ લોકો હતા તેમને જે ડેડ બોડીઝ છે તે પરિવારને આપવાની શરૂઆત કરવામાં આવી છે। અત્યાર સુધી કેટલા સેમ્પલિંગ થયા છે અને કેટલા લોકોના ડીએનએ પરિવારજનો સાથે મેચ થયા બાદ હવે પરત આપવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે? હાર્દિક, હું ઘટના સ્થળે કે જ્યાં આગળ પ્લેન ક્રેશ થયા સાઇટ છું કે જ્યાં આગળ અત્યારેની તમને પહેલાં દ્રશ્યો છે કે તે બતાવીશ કે જ્યાં જે આ દુર્ઘટના જે થઈ હતી કે જે પ્લેન ક્રેશ થયું હતું ત્યાં આગળ યુકે ડેલિગેશન છે તે પહોંચ્યું છે। લગભગ 1.5 કલાકથી પણ વધારેનો સમય કે જ્યાં આગળ આ યુકે ડેલિગેશન દ્વારા આખું આ પ્લેન ક્રેશ થવાને લઈને શું કારણ છે તેને લઈને તમામ એજન્સીઓ છે તે એજન્સીઓ પહોંચી છે। વાત કરવામાં આવે તો આજે સતત ત્રીજા દિવસે પણ અલગ અલગ જે એજન્સીઓ છે તેના તરફથી સતત તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને સાથે જ જે સેમ્પલ છે તે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે કે જે આ વિમાનનું જે ક્રેશ થવા પાછળનું શું કારણ છે। કારણ કે જે બ્લેક બોક્સ હતું તે પણ ગઈકાલે જે છે તે કબજે કરવામાં આવ્યું હતું। તે રીતના જ અત્યારે આજે ત્રીજા દિવસે જે પ્લેનનો જે પાછળનો ભાગ હતો જે ટેલ તેને પણ અલગ અલગ બે ક્રેનથી ઉતારી દેવામાં આવી છે। ત્યારે અત્યારે અલગ અલગ હજી પણ જે એજન્સીઓ છે તે એજન્સી સતત અત્યારે જે તમામ સેમ્પલિંગ હોય કે જે આ તેનું નિરીક્ષણ છે તે કરી રહી છે। વાત કરવામાં આવે તો આ એર ઇન્ડિયાના બોઈંગ 787 વિમાનનું હવે આંતરરાષ્ટ્રીય સ્તરે છે તે પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમ પણ જે છે તે તપાસ કરી રહી છે। સાથે જ અમેરિકનના નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ દ્વારા પણ જે એક ટીમ છે તે તપાસ કરી રહી છે। સાથે જ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન એટલે કે ICAO દ્વારા પણ જે તપાસ જે છે એટલે કે અલગ અલગ એજન્સી દ્વારા અત્યારે પણ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે છેલ્લા 3 દિવસથી જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે 3 દિવસથી NIA દ્વારા પણ સતત જે છે તે તપાસ કરાઈ રહી છે। ત્યારે દિલ્હીથી પણ અલગ અલગ જે ટીમો છે તે ટીમો અહીં અમદાવાદનું જે આ મેઘાણીનગર કે જ્યાં આગળ આ પ્લેન ક્રેશ થયું હતું તે સાઈડ ઉપર આવી અને તપાસ જે છે તે કરાઈ રહી છે। વાત કરવામાં આવે તો હવે ડીએનએની કે જે ડીએનએ સેમ્પલ જેમ જેમ મેચ થતા જઈ રહ્યા છે તેમ તમામ જે મૃતદેહ છે તે પરિવારજનોને સોંપવાની તજવીજ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હાલ પણ અહીં ક્રેશ સાઇડ ઉપર પણ જે અલગ અલગ એજન્સી તપાસ કરી રહી છે તે જ રીતના જે રાજ્યના ગૃહમંત્રીથી લઈ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સતત સિવિલ હોસ્પિટલ અને અહીં જે પ્લેન ક્રેશ જે સ્થળ છે ત્યાં આગળ પણ અહીં તપાસ કરી રહ્યા છે કે કઈ રીતના આ તમામ જે કામગીરી છે તે ઝડપથી થઈ શકે। તમામ જે મૃતદેહો છે તે પરિવારજનોને કઈ રીતના સોંપાય તે માટે પણ અહીં તે ઊભા રહી અને તમામ કામગીરી છે તે જોઈ રહ્યા છે। એટલે હાલ હવે તમામ જે મૃતદેહો છે કે જે ડીએનએ સેમ્પલ મેચ થતાની સાથે જ હવે તેમના પરિવારને સોંપવાની કામગીરી ચાલુ છે। અને બીજી બાજુ અહીં સતત જે ક્રેશ સ્થળ છે કે ત્યાં આગળ પણ એજન્સીઓ દ્વારા તપાસ જે છે તે અલગ અલગ રીતના દિશામાં ચાલી રહી છે। બિલકુલ મિહિર, આપ જોડાયેલા રહેજો। નરેન્દ્ર પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરીશું। નરેન્દ્ર, આપ સિવિલ હોસ્પિટલની બહાર છો અને જે પ્રકારની હાલ સ્થિતિ સર્જાઈ છે તે ખૂબ જ અગત્યની સાબિત થઈ રહી છે। કારણ કે ડીએનએનું એક બાજુ સેમ્પલિંગ ચાલી રહ્યું છે, એક બાજુ જે મૃતદેહો છે તે પણ લોકોને આપવાની જે શરૂઆત કરવામાં આવી છે અને બીજી જગ્યાએ જે ઘટના સ્થળની વાત કરીએ તો હવે જે તમામ તપાસ એજન્સીઓ છે એ તમામ એજન્સીઝ હવે તપાસમાં લાગી છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જેટલો પણ કાટમાળ છે તેની બારીકાઈપૂર્વક તેની તપાસ કરવામાં આવી છે। ગઈકાલે બ્લેક બોક્સને રિકવર કરવામાં આવ્યું અને ત્યારબાદ DGCA સહિતની જે તમામ ટીમ્સ હોય છે એ તમામ ટીમ્સે હવે તપાસને આગળ વધારી છે। બીજી બાજુ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો મારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ત્યાં જોડાયેલા છે।